નમસ્કાર દર્શક મિત્રો, આજની આ વાત થોડીક તમારી થોડીક મારી ચિંતા માટે. આપણે સામાન્ય રીતે રાજકીય અને સંલગ્ન બાબતોની ચર્ચા કરીએ છીએ. દેશ વિદેશમાં બનતા મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા કરીએ છીએ. અમેરિકા ગેરકાયદે સ્થાયી થયેલા અને દેશ નિકાલ કઈ રીતે કરે છે તેની પણ વાતો કરીએ છીએ, ચીનની પણ વાતો કરીએ છીએ. પણ આજે વાત કરું છું માત્ર મારા ને તમારા માટે. અને એ વાત એવી છે કે તમે અને હું બંને એનાથી ક્યાંક ને ક્યાંક અજાણ છીએ, અથવા તો જાણી બુજીને પણ આપણે એને પૂરતી અગત્યતા આપતા નથી. આ વાત છે ખાંડ અને મીઠું ખાવા અંગેની. તાજેતરમાં આરોગ્ય મંત્રાલયે જે કહ્યું છે તે પ્રમાણે આ દેશમાં દર 5માંથી 1 વ્યક્તિ સ્થૂળતા એટલે કે વધારે પડતું વજન, જાડિયા પાડિયા હોવું એ આરોગ્યની નિશાની નથી. પોતાની ઉંમર અને ઊંચાઈના સરખામણીમાં વજન હોવું જોઈએ. એથી વધારે વજન હોય તો એને ઓબીસ અથવા ઓબેસિટી કહેવાય. માણસને જાડિયો, ઓબીસ એટલે જાડિયો, અને ઓબેસિટી એટલે જાડિયાપણું કહેવાય. તો આ દેશમાં દર 5માંથી 1 માણસ ઓબીસ છે. અને તમે ઓબીસ હો એટલે કેટલાક દર્દો, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એના કારણે થતી આડઅસરો છે, આ વગર નોતરેલા મહેમાનની માફક તમારા શરીરમાં પ્રવેશ. જોકે સરેરાશ આયુષ્ય આપણું આઝાદ થયા ત્યારે 42 વર્ષ હતું, આજે 71 વર્ષ છે. પણ એનાથી પણ વધારે હોઈ શકે જો આપણે આ બાબત અંગે થોડાક જાગૃત રહ્યા હોત. હવે આરોગ્ય મંત્રાલયને, તે પણ કેન્દ્ર સરકારનું જાગ્યું છે, અને એને સમોસા, જલેબી, પકોડા, વડાપાઉં, પિઝા જેવા ખાદ્ય પદાર્થો, ચા, બિસ્કિટ, ફ્રેન્ચ ફ્રાઈ સામે લાલબત્તી ધરી છે. એનું કહેવું એવું છે કે આ ખાવાથી મેદસ્વીતા એટલે ચરબી વધે છે, અને ચરબી વધે એટલે બાકીના રોગ વગર બોલાય ન માગે દોડતું આવે, રહે જો દૂર માગે તો, એની જેમ તમારા શરીરમાં દોડી આવે છે. આની સાથે જો કસરતનો અભાવ હોય તો આ ચરબી જમા થાય છે, તે તમારા પેટ પર જમા થાય છે, ફાંદ વધે છે. અને ફાંદ વધારનાર ચરબી સૌથી પહેલા જમા થાય છે, અને સૌથી છેલ્લા તમે કસરતો કરો, ડાયટિંગ કરો તો વિદાય થાય છે. એટલે તમારા પટ્ટાના બકલના કાણા જેમ વધતા જાય તેમ તમે જોખમ તરફ આગળ વધતા જાઓ છો, તેમ સમજીને ચાલો. અને આરોગ્ય મંત્રાલયના વર્તારા પ્રમાણે 2050 સુધીમાં 44.5 કરોડ લોકો મેદસ્વીતાથી પીડાતા હશે. મેદસ્વીતા એ પણ એક રોગ છે એમ સમજીને ચાલો. 44.5 કરોડ લોકો જાડિયા પાડિયા હશે, અને એના સ્થૂળતાના કારણે વિવિધ રોગોનો શિકાર બનતા હશે. આ ન થાય તે માટે આરોગ્ય મંત્રાલયે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ફતવો બહાર પાડ્યો છે કે સમોસા, જલેબી, પકોડા, વડાપાઉં, પિઝા આ બધા જ્યાં પીરસાય છે તેવી કેન્દ્રીય આરોગ્ય સંસ્થાઓ, કાફેટેરિયા, રેસ્ટોરાં, હોટેલમાં જમવાનું તેલવાળું અથવા ખાંડવાળું છે તેવા બોર્ડ લગાવો. મૂળ આ વિચાર નાગપુરની કાર્ડિયોલોજીકલ સોસાયટીનો છે. એના એક સભ્ય એ ડોક્ટર આમલે દ્વારા એવું કહેવામાં આવ્યું છે
સુનિલ ગુપ્તા બીજા વરિષ્ઠ ડાયાબિટોલોજીસ્ટ છે, જેમણે પણ આ બાબતે વાત કરી છે. ડોક્ટર સુનિલ ગુપ્તાએ જે કહ્યું છે એ મારા મત પ્રમાણે વધારે તાર્કિક લાગે છે. એમણે કહ્યું છે કે ખાવું તદ્દન બંધ કરી દેવું જરૂરી નથી. હું ખાંડ ખાઈશ જ નહીં, ચા મોળે પીશ, હું ક્યારેય ગુલાબજાંબુ નહીં ખાઉં, પેંડો નહીં ખાઉં, જલેબી નહીં ખાઉં, સમોસા નહીં ખાઉં, એવું નહીં કરશો, પણ પ્રમાણભાન જાળવો. એ પ્રમાણેનું ન ખાઓ કે જેના કારણે તમે જે વધારે પડતી કેલરી તમારા પેટમાં નાખો છો તે કેલરી વણ વપરાયેલી રહે અને એના કારણે તમારા શરીરમાં ચરબી જમા થાય અને એની સાથે તમારા આજના આધુનિક જીવનની તાણ, દોડાદોડી, કસરતનો અભાવ, બેઠાડું જિંદગી વગેરે ભળે અને તમે ડાયાબિટીસથી માંડીને બ્લડ પ્રેશર, હૃદય રોગ, લકવો જેવી બીમારીઓમાં સપડાવ. આજે આ દેશમાં સૌથી વધારેમાં વધારે લોકોને મૃત્યુ તરફ દોરી જતો કોઈ રોગ હોય તો હૃદય રોગ છે. આપણે કોલેસ્ટેરોલ મપાવીએ છીએ. મોટાભાગના લોકો 40-45 વર્ષ સુધી તો આ બાબતે સભાન જ નથી હોતા. કોઈ પણ પ્રકારનો ટેસ્ટિંગ નથી કરાવતા. સરવાળે રોગ જ્યારે ઘર કરી જાય ત્યારે સપાટી પર આવે છે અને ત્યાર બાદ દવા લેવા સિવાય કોઈ છૂટકો રહેતો નથી. આ રોગોને મટાડીને સંપૂર્ણ નાબૂદ કરી દેવા માટેની કેટલીક દવાઓની લોભામણી જાહેર ખબરો આવે છે. એમાં ફસાવા જેવું નથી. કોઈ પણ દવા પેટમાં નાખવી હોય તમારે તો જે તે વિષયના નિષ્ણાત ડોક્ટરની સલાહ લો. સાયબર મીડિયામાં જે જાહેર ખબરો આવે છે તે જાહેર ખબરો ઉપર આધારિત તમે દવાઓ મંગાવી અને સીધા જે દવા લેવા માંડશો નહીં. અમારી દવાથી ચમત્કારિક રીતે વજનમાં ઘટાડો થાય છે, ચમત્કારિક રીતે બ્લડ શુગર ઘટી જાય છે અને ડાયાબિટીસ નિર્મૂલન કાર્યક્રમ અમારો અત્યંત અસરકારક છે. કોઈકના અભિપ્રાય ટાંકવામાં આવે છે. આ બધી જ બાબતો અંગે મારી આપને સ્પષ્ટ સૂચના છે કે ડાયાબિટીસ અને તાણ એટલે હતાશા, સ્ટ્રેસ એટલે તણાવ, આ સદીના મોટામાં મોટા મારક રોગો છે. બેઠાડું જીવન એ રોગોની તીવ્રતા વહેલી અનુભવાય એમાં ઉમેરો કરે છે. એ તમારા જીવનમાં આહાર સમતોલ હોય તો ગમે તે ખાઓ. આહારને યોગ્ય ભાગમાં વિભાજન કરીને ખાઓ. એકના બદલે 4 વખત ખાઓ, 2ના બદલે 4 વખત ખાઓ. રાત્રે બહુ મોડા ન ખાઓ. રાત્રે બને ત્યાં સુધી સુપાચ્ય હોય એવા હળવા ખોરાકો લો. એકને એક જગ્યાએ બેસી રહીને કામ કરવાની ટેવ હોય, કમ્પ્યુટર પર બેસી રહેવાની ટેવ હોય, એ બદલો. કસરતને તમારા જીવનમાં ઉમેરો. આ બધું કરશો તો તમારે કાયમી ધોરણે જે દવા લેવી જ પડે અને એ લીધા પછી પણ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર ના ઊંચા પ્રમાણને કારણે જે રોગ તમારામાં ઘર ઘાલીને બેસી જાય તેનાથી નહીં પીડાવું પડે. તમે સ્વસ્થ જીવી શકશો, તંદુરસ્ત રહીને જીવી શકશો અને શરીર માધ્યમ ખલુધારણ સાધનમ. શરીર એ જ કોઈ પણ વ્યક્તિ માટે કંઈ પણ કરવું હોય, ખલુ ધર્મ સાધનમ. નોકરી કરવી હોય કે પછી ભક્તિ કરવી હોય, શરીર તમારું નિરોગી હોવું જોઈએ. અને એટલે જ આ વાતની પૂર્ણાહુતિ હું એક નાની પંક્તિઓથી કરું છું. એ પંક્તિઓ એવું કહે છે કે પહેલું સુખ તે જાતે ન રહે. તમે તંદુરસ્ત છો તેના જેવું મોટું બીજું એકેય સુખ નથી. બીજું સુખ તે ઘેર દીકરા. એમાં દીકરી પણ આવી જાય. આજે આજના જમાનામાં દીકરીને દીકરા વચ્ચે ભેદભાવ રાખી શકાય નહીં.
રાખવો યોગ્ય પણ નથી. ત્રીજું સુખ તે કોઠીએ જા. ઘરમાં અનલા કુસ્તી કરતા અને કકડીને ભૂખ લાગતી હોય તો શું કામની. અને એટલે જ કહેવાય છે કે ઘઉંનો બોરો 5 મણનો જે ઊંચકી શકે છે એની પાસે ખરીદવા માટે પૈસા નથી, અને જે પૈસા રાખે છે એને એ ઘઉં ખાઈને પચાવવા માટેની એની ક્ષમતા નથી, એને પચતા નથી, એને ભૂખ નથી લાગતી. એટલે ત્રીજું સુખ તે કોઠીએ જા, અને ચોથું સુખ તે સુખી દાંપત્ય જીવન. ચોથું સુખ તે સુલક્ષણાના, ઘરમાં શાંતિ હોય, આનંદ કિલ્લોથી જીવન વીતતું હોય, એકબીજા સાથે મનમેળથી બધા રહેતા હોય, કોઈ પ્રકારનો ઉચાટ ના હોય, કોઈ પ્રકારની વ્યથા ના હોય, ચિંતા ના હોય. તો આશા રાખીએ કે આ જે તારણો કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે બહાર મૂક્યા છે, અને ખાંડ અને મીઠું પ્રમાણસર ખાવા માટેની વાત હું કરીશ, બંધ કરવા માટેની વાત હું નહીં કરું. અને આમ છતાંય જે કંઈ કરવું હોય તે તમારા ફિઝિશિયનને અથવા સંબંધિત ડૉક્ટરને પૂછીને, અથવા વૈદ્યની દવા લેતા હોય તો વૈદ્ય કે હોમિયોપેથીની દવા લેતા હોય તો હોમિયોપાથને પૂછીને કરશો, એવી સલાહ સાથે આજની ચર્ચાને હું સમાપન તરફ દોરી જાઉં છું. આપ સૌને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન ઈચ્છું છું. શતમ જીવેમ શરદા, શતમ પશ્યેમ શરદા, શતમ ઋણ્યામ શરદા, શતમદીના શ્યામ શરદા, શતાયુ ભવ. ધન્યવાદ.